હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પૂજા પટેલ. આજે તમને આ વિડીયો થ્રુ હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે પાયથન લેંગ્વેજ અને C++ પ્રોગ્રામિંગ લેંગ્વેજ વચ્ચે ડિફરન્સ પોઈન્ટ્સ કયા આવે છે. કેમ કે બંને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, છતાં પણ આપણે ક્યારેક અમુક યુઝર્સ એવા છે કે જેને C++ ઇઝી પડે છે, જ્યારે અમુક યુઝર્સને પાયથન લેંગ્વેજ ઇઝી પડે છે. તો કાંઈક ડિફરન્સ હશે તો જ તે લોકોની ચોઇસીસ અલગ હશે. સો આજે હું તમને ડિફરન્સ સમજાવવાની કોશિશ કરીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પહેલેથી લઈને મતલબ કે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી તમે જોઈ લેજો. સો તમને ઇઝીલી ખબર પડશે. તો C++ છે તેની સિન્ટેક્સ છે તે કોમ્પ્લેક્સ છે, એટલે કે તે કોમ્પ્લેક્સ સિન્ટેક્સ હોવાના કારણે શીખવા માટે તે ઇઝી નથી. જ્યારે પાયથન છે તે આઇડેન્ટિટેશન રૂલ્સ ફોલો કરે છે જે ઇંગ્લિશ સાથે મળતા આવે છે, એટલે તે શીખવા માટે ઇઝી લેંગ્વેજ છે. C++ છે તે હાઈ લેવલ અને પ્રી કમ્પાઇલ્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. સો આપણને અલાવ કરે છે પ્રોસિજરલ પ્રોગ્રામિંગ કરવા માટે. જ્યારે પાયથન છે તે હાઈ લેવલ તો છે જ, પણ ઇન્ટરપ્રિટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. સો તે તમને કોઈ પણ ટાઈપ્સના પ્રોજેક્ટ જનરેટ કરવા હોય, પ્રોજેક્ટ ડિઝાઇન કરવા હોય, ડેવલપ કરવા હોય, તો તે આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. C++માં જરૂર નહીં પડે ઇન્ટરપ્રિટર, મતલબ કે જ્યારે આપણે C++ના પ્રોગ્રામ્સ કમ્પાઇલ કરીએ છીએ ત્યારે ઇન્ટરપ્રિટરની જરૂર પડતી નથી. જ્યારે પાયથનમાં ઇન્ટરપ્રિટરની જરૂર પડે છે, કેમ કે તે ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ છે. C++ છે તે સ્ટેટિકલી ટાઈપ્ડ લેંગ્વેજ છે, જ્યારે પાયથન છે તે ડાયનેમિકલી ટાઈપ્ડ લેંગ્વેજ છે. C++ની અંદર ટોટલ 52 કીવર્ડ્સ છે, જ્યારે પાયથનની અંદર 33 કીવર્ડ્સ છે. C++માં જ્યારે પણ આપણે કોડ લખીએ ત્યારે ઘણી બધી લાઇન્સ જનરેટ થાય છે, જ્યારે પાયથનમાં C++ની કમ્પેરિઝનમાં ઘણી ઓછી લાઇન્સ આપણે કોડ કરવા માટે લખીએ છીએ. વેરિયેબલ્સ ઇનસાઇડ ધ લૂપ આર નોટ એક્સેસિબલ આઉટસાઇડ ધ લૂપ. મતલબ કે કોઈ લૂપની અંદર આપણે કોઈ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તો તે જ લૂપની અંદર સીમિત રહેશે. આપણે તે લૂપની બહાર નીકળીએ છીએ તો તે વેરિયેબલની વેલ્યુ એક્સેસ નથી કરી શકતા. જ્યારે પાયથનની અંદર ઇનસાઇડ લૂપ હોય કે આઉટસાઇડ લૂપ હોય, તે ઇનસાઇડ લૂપની વેલ્યુ પણ એક્સેસ કરશે જ્યારે તે લૂપની બહાર હશે. વેરિયેબલ્સ ઇઝ ડિક્લેર્ડ બાય મેન્શનિંગ ધ ટાઈપ ઓફ ધ વેરિયેબલ. મતલબ કે ફ્લોટ છે, ઇન્ટીજર છે, બુલિયન છે, સ્ટ્રિંગ છે, કોઈ પણ વેરિયેબલ હશે તે C++માં ડિક્લેર કરેલો હોવો જરૂરી છે. જ્યારે પાયથનમાં એવી કોઈ રિક્વાયરમેન્ટ છે જ નહીં કે આપણે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરીએ તો તેને આપણે ડેટા ટાઈપ આપવું પડે, જેમ કે ઇન્ટીજર, ફ્લોટ, બુલિયન, લોંગ, ડબલ એક્સેટ્રા. આઈ હોપ કે C++ વર્સિસ પાયથન મેં તમને મારા વિડીયો સમજાવવાની 3 મિનિટની અંદર કોશિશ કરી છે. સો વિડીયોને લાઇક કરી દેજો, ફ્રેન્ડ્સ લોકોમાં શેર કરી દેજો, અને તમે મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવેલા હો, તમે મારો પહેલો વિડીયો જોતા હો તો વિડીયોને લાઇક કરી દેજો.